આજે આપણે વાત કરીશું કે પૈસાને આકર્ષિત કરવા માટે આપણે આપણી માન્યતાઓ કેવી રીતે બદલી શકીએ છીએ. મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ જણાવ્યું હતું કે અગર આપણે વધારે કે ઓછા પૈસા કમાઈએ છીએ તો તેનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે આપણી માન્યતા, પૈસાની રિલેટેડ આપણી માન્યતા. કારણ કે યુનિવર્સ કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતું. ભલે અત્યારે તમે ગરીબીમાં જન્મ્યા છો કે મિડલ ક્લાસમાં જન્મ્યા છો કે ગમે તે તમારું સ્ટેટસ હોય, આપણે આપણું સ્ટેટસ ચેન્જ કરી શકીએ છીએ. બિકોઝ યુનિવર્સ કોઈ ભેદભાવ નથી કરતો કે હું આને આટલા રૂપિયા આપું ને આને આટલા જ રૂપિયા આપું. અને આપણે એવા ઘણાય ઉદાહરણો જોયા છે કે જે બિલકુલ ગરીબીમાંથી ઉઠી અને આજે લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તો આ વસ્તુ કેવી રીતે શક્ય થાય છે? આ વસ્તુ શક્ય છે ફક્ત અને ફક્ત માન્યતા, માઇન્ડસેટ બદલવાથી કે હું પણ લાખો અને કરોડો કમાઈ શકું છું. અગર આપણે માન્યતા બદલીશું તો એવું એ વસ્તુ જરૂરી નથી કે કેવી રીતે કમાવું. એવું નથી કે આપણે એકવાર વિચાર્યું નહીં થઈ જશે, પણ એ વસ્તુ અગર આપણા મનમાં ઘર કરી ગઈ છે તો તમારું માઇન્ડ તમારી પાસે એવી રીતે ઇન્સ્પાયર્ડ એક્શન્સ, એવા પગલાં ભરાવશે, એવી મહેનત કરાવશે કે જેનાથી તમે ધીરે ધીરે એટલા ધનિક થઈ શકશો. આ કોઈ એવું નથી રોકેટ સાયન્સ કે આજે વિચાર્યું અને કાલે આપણે ધની થઈ જઈશું. નો, એના માટે મહેનત જરૂરી છે, ઇન્સ્પાયર્ડ એક્શન લેવા જરૂરી છે. પણ એ વસ્તુ અને એ સિચ્યુએશન ત્યારે જ ઊભી થશે જ્યારે આપણું માઇન્ડસેટ બદલશે. આપણું માઇન્ડસેટ બદલશે તો ઓટોમેટિક એ ટાઈપની બધી સિચ્યુએશનો, એ ટાઈપના લોકો આપણા જીવનમાં આવતા જશે અને બધી જ સિચ્યુએશન આપણી ફેવરમાં આવતી જશે, જેનાથી આપણે અધિક અને અધિક કમાઈ કરી શકીએ. તો હવે આ માન્યતાઓ કેવી રીતે બદલવી? આના માટે એક બહુ સિમ્પલ રીત છે. એક પેન અને પેપર લો અને અત્યાર સુધીમાં તમારા મનમાં પૈસાની રિલેટેડ જે પણ માન્યતાઓ છે લખી લો. જસ્ટ રાઇટ ડાઉન, સારી ખોટી જે પણ માન્યતા છે. અગર માન્યતા છે કે હું મહેનત કરું છું તો જ પૈસા આવે છે મારા ઘરમાં, એ લખી દો. પૈસા કમાવા ખૂબ મુશ્કેલ છે, જસ્ટ રાઇટ ઇટ ડાઉન. પૈસાઓ ખૂબ થોડા લોકો પાસે જ હોય છે, જસ્ટ રાઇટ ઇટ ડાઉન. પૈસા આવવાથી અભિમાન વધી જાય છે, લખો. મતલબ જે પણ તમારા મનમાં છે સારી ખરાબ ભાવનાઓ પૈસાને રિલેટેડ લખો. પછી એને એકવાર શાંતિથી વાંચો અને એમાંથી જે પણ ખરાબ ભાવનાઓ છે, પૈસાને રિલેટેડ નકારાત્મક ભાવના છે, તેને ઉપર લીટી મારી દો, તેને કેન્સલ કરી દો અને એ ભાવનાને પોઝિટિવમાં ચેન્જ કરો, સકારાત્મક વિચારમાં ચેન્જ કરો અને એ લખો. જેમ કે અગર તમારી ભાવના છે કે પૈસા કમાવા ખૂબ અઘરા છે, તો સામે લખો કે પૈસા કમાવા ખૂબ સરળ છે. મારી પાસે પૈસા ખૂબ ઇઝીલી આવી રહ્યા છે. તો આવી રીતેના સકારાત્મક વિચારો લખો. અને આ એકવાર તમે સકારાત્મક વિચારોનું લિસ્ટ બનાવી દીધું, 1, 2, 5, 10, 15, 20, જેટલા પણ તમારે કરવા હોય તમે કરી શકો છો. એ કર્યા પછી આને તમારે રોજ લખવાનું છે. લખવામાં તમારે 2 થી 5 મિનિટ જશે, પણ એનું તમને રિઝલ્ટ બહુ સરસ મળશે. પોસિબલ છે શરૂમાં તમને ફિલિંગ્સ નહીં આવે, પણ તમે જેમ જેમ રોજ લખતા જશો, અને આપણે જેમ સ્કૂલમાં હોઈએ ને આપણને રોજ હોમવર્ક મળે ને એ રીતેનું તમારું હોમવર્ક સમજો. રોજ લખો. સવારે ઉઠતાની સાથે સૌથી પહેલું કામ આ સકારાત્મક પૈસાના રિલેટેડ વિચારો લખો અને એની શરૂઆત કરો સેન્ટેન્સ સાથે, આઈ એમ હેપી એન્ડ ગ્રેટફુલ ફોર. હું ખૂબ જ ખુશ છું અને ધન્યવાદ વ્યક્ત કરું છું અને આભારી છું. જે પણ તમને લેંગ્વેજ કમ્ફર્ટેબલ હોય, જે પણ સેન્ટેન્સ તમે તમારી રીતે બનાવી શકો છો, પણ આવી રીતે બનાવીને લખો અને રોજ લખો. સેમ લખો, રોજ અલગ અલગ સેન્ટેન્સ નહીં ચેન્જ કરો. એક માઇન્ડસેટ ડેવલપ કરવા માટે સેમ વસ્તુનું રિપીટેશન બહુ જરૂરી છે. એક જ વસ્તુ રોજ તમારા માઇન્ડમાં જશે તો જ એ વસ્તુ તમારા મનમાં ઘર કરી જશે અને એ વસ્તુ સિચ્યુએશન રિયાલિટીમાં આવશે તમારી સામે.
આ દુનિયામાં જેટલી પણ વસ્તુ આપણે જોઈએ છે તે ક્યારેક ને ક્યારેક કોઈકના માઇન્ડમાં આવી છે, પછી જ તે રિયાલિટી બની છે. તો એકવાર જ્યારે વસ્તુ માઇન્ડમાં આવે છે તો એ રિયાલિટી થવાની જ છે, પણ એના માટે રિપીટેશન બહુ જ જરૂરી છે. એટલા માટે કહું છું કે આને રોજનું હોમવર્ક સમજી અને રોજ લખો. મની, પૈસાના રિલેટેડ, સકારાત્મક, અફર્મેશન્સ, ગ્રેટિટ્યૂડ, તમારે જે આને માનવું હોય માનો, પણ રોજ લખો. અને આમાં કોઈ તકલીફ હોય તો મને કમેન્ટ બોક્સમાં કરીને જણાવજો, હું તમને આનો રિપ્લાય કરીશ. પણ આને રોજ શરૂ કરો અને પછી જુઓ કેવું તમારી જિંદગી જાદુની જેમ અને ખૂબ જ ઇઝીલી ચેન્જ થાય છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.